બીજું છે ડોક્યુમેન્ટ યોર ગોલ, એટલે તમારા ગોલને લખી દેવાનો. શું કરવાનું? કારણ કે આપણને ખબર નથી, રોજે આપણા મનમાં 60 થી 70,000 વિચાર આવે છે. કેટલા? 60,000. આ કેસેટ ચાલુ થઈ જાય, તમે સવાર ઉઠો ને અહીંયા પણ બેઠા બેઠા મેં ના કીધું ઘણા પહોંચી ગયા હશે, ઘણા તો મેં અમેરિકાની વાત કરી, અમેરિકા ફરીને આવી ગયા હશે અમુક તો એ પ્રમાણે આપણું મન એવું છે, આપણે સતત વિચારો કર્યા કરીએ. તો 60 થી 70,000 વિચાર આવે છે. અત્યારે તમે પણ એક વિચાર કર્યો કે મારે આ કામ કરવું છે, પણ તમારા મનને ખબર કઈ રીતે પડશે કે ભાઈ આ 60,000 વિચાર જેવો જ વિચાર છે કે આ કંઈક યુનિક નવો વિચાર છે કે જેને તમે કરવા માંગો છો? તો જ્યારે તમે લખશો ત્યારે એ જે વિચાર છે ફળીભૂત થવાની તમારી જે છે એ ચાન્સીસ વધી જશે. તો બીજું કામ શું કરવાનું? ડોક્યુમેન્ટ યોર ગોલ. ત્રીજું, ક્રિએટ બર્નિંગ ડિઝાયર. શું કરવાનું? ક્રિએટ. હવે ઘણા થાય સાહેબ આ બર્નિંગ ડિઝાયર એટલે શું? બર્નિંગ ડિઝાયર એટલે તીવ્ર ઈચ્છા. કેવી ઈચ્છા? તીવ્ર ઈચ્છા. તમે સવારથી જમ્યા વગર આયા હોય સ્કૂલની અંદર અને 12-1 વાગે અને બરાબરના પેટની અંદર ઉંદરડા બોલતા હોય, પછી ઘરે જાઓ પછી મનની અંદર કોઈ બીજો વિચાર આવે. શું વિચાર આવે? ખાવું. બરાબર ને? બીજી વાત જ જવા દો, બીજું પહેલા ખાવાનું આપો પછી બીજી બધી વાત. તો આપણા મનની અંદર એટલી બધી તીવ્ર ભૂખ જાગે કે આપણે એમ થાય કે હવે આપણે ખાઈ જ લઈએ, બીજું બધું કામ પછી કરશું, પહેલા આપણે જમવું છે. તો એ જ પ્રમાણે તમારા મનની અંદર આ જે કોઈ પણ તમે નિશ્ચિત જે સંકલ્પ કર્યો સતત તમારા મગજની અંદર ફરવો જોઈએ. આપણે ત્યાં ઉત્તર ભારતની અંદર એક વ્યક્તિ થઈ ગયા, એમનું નામ હતું દશરથ માંઝી. શું નામ હતું? દશરથ માંઝી. આ દશરથ માંઝી એક ગામડાની અંદર રહેતો તો, સામાન્ય ખેડૂત માણસ હતો અને તેના પત્નીને એકવાર એક બીમારી થઈ, તાવ આવ્યો, દવાખાને લઈ જવાની હતી. હવે જે ડોક્ટર હતો એ બીજા ગામની અંદર હતો. હવે એ વખતે કોઈ વ્યવસ્થિત રસ્તા ન હતા, એટલે રસ્તેથી લઈ જાય તો 1 કલાક લાગે અને પેલો જે પહાડ છે ઓળંગી લે તો 10 મિનિટમાં પહોંચી જાય. હવે વચ્ચે બહુ મોટો પહાડ હતો. હવે એને નક્કી કર્યું પહાડ પરથી એને હું લઈને જઈશ. લઈને જતો તો ઉપર ચડ્યો અને ત્યાંથી એની પત્ની હાથમાંથી પડી ગઈ અને એ પડીને મરી ગઈ. એની પત્ની પ્રત્યે તેને અતિશય પ્રેમ હતો અને ડુંગર પર્વત બહુ મોટો હતો, પણ એને એ વખતે નક્કી કર્યું કે તારા કારણે કરી અને આજે મારી પત્ની મરી છે, પણ હું તારા ભૂકા કાઢી નાખીશ. એને સંકલ્પ કર્યો અને એકલા માણસે છીડી અને હથોડી લઈને આખા પર્વતના ચૂરે ચૂરા કરી નાખ્યા અને પથ્થરમાંથી રસ્તો બનાવી અને એકલા માણસે એની જિંદગીના 30 વર્ષો આપ્યા. કેટલા? 30 વર્ષો છીણી અને હથોડો લઈ નાખો, પથ્થરના ભૂકા કાઢી નાખ્યા અને રસ્તો બનાવી દીધો. તેના પર પિક્ચર પણ બન્યું છે, નામ છે દશરથ માંઝી. વેકેશન ની અંદર જોજો. સાંભળ્યું છે નામ? એકલો માણસ પથ્થર તોડી શકે તો આપણે તો કઈ એવા પહાડ તોડવાના નથી. આપણે એવો દ્રઢ સંકલ્પ, એને દ્રઢ સંકલ્પ કર્યો કે ગમે તે થાય તો આપણા બધાના સપના તો છે, આપણે બધાને આગળ વધવું છે, સારામાં સારી કોલેજમાં જવું છે, સારામાં સારી યુનિવર્સિટીમાં જવું છે, સારામાં સારી નોકરી મેળવવી છે, સારામાં સારો ધંધો કરવો છે, ઘણાને આર્મીમાં જવું છે, ઘણાને ડોક્ટરને માં જવું છે, ઘણાને કોઈ સારા બિઝનેસમેન બનવું છે, કોઈને શિક્ષક બનવું છે. તમે વિચારો છો બરાબર છે, પણ અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે પુરુષાર્થ પ્લસ પ્રાર્થના ઇઝ ઇક્વલ ટુ સફળતા. આપણા વેદો પણ કહે છે કે જે મહેનત કરે છે તેને જ દેવો સહાયતા કરે છે, બાકી બીજાને કરતા નથી. તો આપણે બધા એક તો મનથી નક્કી કરવું પડશે, બીજું વિશ્વાસ કરવો પડશે, ત્રીજું આપણા અંદરથી એ બાબત હોવી જોઈએ કે મારે આ ગમે કરીને કરવું જ છે, બર્નિંગ ડિઝાયર. અને ચોથું, તમારે વિઝ્યુલાઇઝેશન કરવું પડશે. શું કરવું પડશે? વિઝ્યુલાઇઝેશન. હવે તમને બધાને થાય કે સાહેબ વિઝ્યુલાઇઝેશન એટલે શું? જેને ઇમેજિનેશન કહેવાય. શું કહેવાય? ઇમેજિનેશન. ચલો બધાએ વિઝ્યુલાઇઝેશન કરવું છે, આપણે હમણાં કરીએ. ચલો બધા આંખો બંધ કરો. ટટ્ટાર આપણે ધ્યાન મુદ્રાની અંદર બેસી જાઓ બધા. ચલો હું જે કહું તેને ફોલો કરવાનું, આ રીતનું તમારે વિઝ્યુલાઇઝેશન કરવાનું. ચલો તો તમારું સંપૂર્ણ ધ્યાન તમારા શ્વાસ પર હોવું જોઈએ.
શ્વાસ અંદર જાય છે, બહાર આવે છે. ધીમો અને ઊંડો શ્વાસ. તમારું સંપૂર્ણ ધ્યાન તમારા શ્વાસ પર હોવું જોઈએ. ધીરે ધીરે હું 5 થી 1 ગણીશ એટલે તમે આલ્ફા સ્ટેટમાં જશો. આલ્ફા સ્ટેટમાં વિચારી દરેક ઘટના 100% સાચી નીવડે છે. 5 4 3 2 1. તમે આલ્ફા સ્ટેટમાં છો. તમારે વિઝ્યુલાઇઝેશન કરવાનું છે, એવું મનોચિત્રણ કરવાનું છે કે તમારી બોર્ડની પરીક્ષાનું પરિણામ આવી ગયું છે. એ પરિણામ તમારા હાથમાં છે. તમે જે ઈચ્છતા હતા એવી ખૂબ જ સારી ટકાવારી એ પરિણામની અંદર તમે જોઈ શકો છો. તમારું રિઝલ્ટ ખૂબ જ સારું છે. તમારું રિઝલ્ટ જોઈ તમારા માતા પિતા ખૂબ જ ખુશ થયા છે. તમારા શિક્ષકો ખૂબ જ આનંદમાં છે. શાળા દ્વારા તમારું સન્માન થાય છે. તમને સારામાં સારી સ્કૂલની અંદર, સારામાં સારી કોલેજની અંદર એડમિશન મળે છે. તમે ખૂબ જ આગળ વધી રહ્યા છો. તમારા બધા સપનાઓ પૂરા થઈ રહ્યા છે. તમે ખૂબ જ સારી રીતે સફળ થઈ અને એ પ્રમાણે તમારા જીવનની અંદર આગળ વધી રહ્યા છો. ચલો ફરી એકવાર હું 1 થી 5 ગણીશ એટલે આપણે આલ્ફા સ્ટેટમાંથી નોર્મલ સ્ટેટમાં આવીશું. 1 2 3 4 5. બંને હાથની હથેળીઓ ઘસી આંખ પર લગાવવાની છે. ધીમે રહી આંખો ખોલવાની છે. ચલો કેવું ફીલ થાય છે બધાને? સારું લાગ્યું? કેટલાને એવું લાગ્યું થોડા અંદર ગયા હોય એવું લાગ્યું? કેટલાએ જોયું રિઝલ્ટ હાથમાં? હાથ ઊંચો કરો. કેટલાએ ટકાવારી જોઈ? કેટલાએ મેં બોલ્યું તમે ખુશ છો? તમને એવું લાગ્યું તમે ખુશ છો? આને કહેવાય મનોચિત્રણ. શું કહેવાય? મનોચિત્રણ જો તમને કરતા આવડે એટલે ભવિષ્યની અંદર જે કોઈ પણ તમે કરવા માંગો છો તેનું જો તમે મનોચિત્રણ કરી શકો તો એ પ્રમાણેની જે વસ્તુઓ છે, ઘટનાઓ બનતી હોય છે. અને પાંચમું જે સૂત્ર છે, પાંચમું જે સ્ટેપ છે, ટેક મેચિંગ એક્શન. શું છે? તો આપણે આવું બધું મનોચિત્રણ તો ખૂબ કરીએ પણ હવે તેના પર આપણે સ્ટેપ જ ન લઈએ, પ્રયાસ જ ન કરીએ તો પછી આપણને સફળતા મળતી નથી. તો મનોચિત્રણ કરીએ કે આપણે આ રીતનું કરવું છે. મને ત્યાં વિચાર આવ્યો ચલો મારે તમને અહીંયા સ્પીચ આપવા માટે આવું છે પણ હું ત્યાં બેઠો બેઠો વિચાર જ કરું. સાહેબ ફોન કરે પણ હું શું કહું? સાહેબ વિચાર કરું છું. વિચાર કરું પણ હવે ત્યાંથી નીકળું જ નહીં, તો અહીંયા આવું જ નહીં તો પછી સ્પીચ કેવી રીતે આપું? બરાબર ને? વિચાર આવ્યો અને એ વિચાર જે છે એ આગળ આપણે અહીંયા પહોંચી ગયા. તો એ પ્રમાણે તમને પણ કોઈ વિચાર આવે છે, સારો વિચાર આવે છે તો એ પ્રમાણે હવે પછી તમારે શું કરવાનું? ચલો તમે રિપીટ કરશો સ્ટેપ. સૌથી પહેલા શું બનાવવાનો? ગોલ. શું બનાવશો? બીજું કામ શું કરવાનું? એ ગોલને લખી દેવાનો. શું કરવાનું? ગોલને. ત્રીજું કામ શું કરવાનું? ત્રીજું વિઝ્યુલાઇઝેશન. ક્રિએટ બર્નિંગ ડિઝાયર. શું કરવાનું? અંદરથી તમારા મનની અંદર સંકલ્પ હોવો જોઈએ. જે આપણે દશરથ માંજીની વાત કરી ને, મનથી મારે આ કામ કરવું જ છે. ચોથું સ્ટેપ શું લેવાનું? વિઝ્યુલાઇઝેશન. એના પર સતત વિચારતું રહેવાનું. કેવી રીતે કરીશ, કેમ કરીશ, શું છે શું નહીં, હા ના. માની લો ટકાવારી સારામાં સારી લાવી છે તો મારો દિવસની અંદર મને કેટલા કલાક મળે છે? તો રોજ ભગવાન આપણા ખાતામાં 24 કલાક નાખી દે છે એટલે બેટા તથાસ્તુ. પછી પેલા એટીએમ માં પૈસા પડ્યા હોય ને આપણે કાઢીએ એમ જે 24 કલાકનો હોય જેમ ઉપયોગ કરવો એમ કરો. ઊંઘીને કરો, જે કરવું એ પ્રમાણે કરો. તો એ આપણે નક્કી કરી લેવાનું એ રીતે. તો તમારે પ્લાનિંગ કરવાનું મગજની અંદર સતત કે મારી પાસે આટલો સમય છે તો એ સમય હું કેવી રીતે પ્લાન કરીશ અને એ સમયની અંદર હું કેવી રીતે તૈયાર. તમારા મગજમાં જ વિચાર ફરવો જોઈએ. અને પાંચમું જે છે એ વિચાર ફરે એટલે એના પર તમને વિચાર આવ્યો ચલો હવે અત્યારે બધું છોડી અને મારે તૈયારી પર ફોકસ કરવું છે. તો
પડી જવાનું પછી તૈયારી. હવે કેટલું યાદ રહેશે નહીં રહે બધું ભૂલી જવાનું. તો આ બધા સ્ટેપ થયા. એક તો સંકલ્પ એ પ્રમાણે કરવાનો, અને બીજું મનની અંદર કોઈ પ્રકારનો ભય નહીં રાખવાનો. આપણે જોઈએ છીએ કે બધા વિદ્યાર્થીઓ બહુ સારી એવી તૈયારી કરતા હોય, પણ મનની અંદર એમને સતત ચિંતા હોય કે હું પરીક્ષાની અંદર ભૂલી જઈશ, મને યાદ નહીં આવે, મારી તો ચેક બહુ થાય છે. અગેન એક વસ્તુ સમજો, આવા પ્રશ્ન આપણને થાય છે કે નથી થતા? આપણને આવા પ્રશ્નો હોય. ઘણા બોર્ડની પરીક્ષા પહેલી વાર આપતા હોય એટલે ચિંતા હોય કે મારે તો પેલું બારકોડ લગાવવું પડશે, અને એ સિસ્ટમ છે કે નહીં, એ આપણે લગાવવું પડે, અને એમાં નંબર વ્યવસ્થિત લખવા પડે, ને હવે એ બધું થઈ જાય એની ચિંતા નહીં કરવાની. પણ મનની અંદર તમારે એક જ હોવું જોઈએ કે મારે પરીક્ષા સારામાં સારી રીતે આપવાની છે, અને પરીક્ષા સારામાં સારી જ જવાની છે. હું બેસ્ટમાં બેસ્ટ પેપર આપીશ. તો તમારું જે જગ્યાએ ફોકસ છે એવું પહેલાં તો આપણે બધાએ નિર્ભય થઈ જવાનું છે. આપણને કઈ એવું થાય, માની લો પરીક્ષા દરમિયાન કોઈ આપણને એમ થાય કે મને યાદ નથી આવતું, તો એ સમયે તમે જે કોઈ પણ ભગવાનમાં માનતા હો, જો પ્રાર્થનાનું જીવનની અંદર ખૂબ મહત્વ, તો એ તમારે થોડું સ્મરણ કરવાનું, નામ લેવાનું, એ તમને ઓટોમેટિક બધું યાદ આવી જાય. બીજું, માની લો તમે પેપર લખવા માટે બેઠા, હવે તમને એવું થાય કે આ મને આવડે છે, ને તમે યાદ કરવામાં ટાઈમ બગાડો છો, તો ટાઈમ તો તમારો એમ બગડી રહ્યો છે. તો એને થોડા સમય માટે હોલ્ડ કરી દો. પહેલા જે તમને પેપરમાં આવડે છે તો વ્યવસ્થિત ક્રમાંક આપીને બધું લખી દેવાનું. એ પછી થોડું પાછળથી યાદ આવે એટલે ભલે લખવાનું. પણ ઘણીવાર શું કરે, એક પ્રશ્ન વિચારવાની અંદર અડધો કલાક વિચારે જ કરે, એટલે અડધો કલાક તો ગયો. પછી છેલ્લે કે હવે મારો તો સમય છૂટી ગયો. સાલા સમય છૂટી જાય કારણ કે તમારી ભૂલ છે. તો એ પ્રમાણે આવું પણ મને આશા છે કે તમારા બધા શિક્ષકોએ થોડું બધું માર્ગદર્શન કર્યું છે. પણ એ બાબતની બધી ખાસ નોંધ લેવાની, કોઈ ભય નહીં રાખવાનો. મેં કીધું એ બધા જે સૂત્રો છે યાદ રાખવાના. એક કામ અમે બીજું પણ કરીએ છીએ, મનની શક્તિઓનો કાર્યક્રમ હોય તો તેની અંદર તો આખી માર્કશીટ તૈયાર કરવામાં આવે છે. ગણિતની અંદર કેટલા માર્ક્સ, અંગ્રેજીમાં કેટલા માર્ક્સ, એ કોઈ પણ વિષયને માર્ક્સ લખવામાં આવે. તમે વિશ્વાસ પણ આ બધું અલ્ટિમેટલી ક્યાં આવીને ઊભું રહે છે? આજનું જે આ કંઈ પણ ટોક છે કે જે આપણે તમારી સાથે ચર્ચા કરી રહ્યા છે તેનો વિષય છે સંકલ્પથી સફળતા. વિષય સંકલ્પથી સંકલ્પ કરવો પડશે તો સફળતા મળશે. હવે અહીંયા તમને એ બધું કંઈ કહેવાનો કોઈ અર્થ નથી, કારણ કે ગણતરીના દિવસો છે. આપણે 11 તારીખે પરીક્ષા છે ને, હવે આ રીતે વાંચજો, આમ વાંચજો, આટલું વાંચજો, પેલું વાંચજો, ને એ બધો કોઈ અર્થ છે જ નહીં. કારણ કે હવે તમારો મુખ્ય જે સમય આવી ગયો પરીક્ષાનો, આ સમય દરમિયાન હવે આપણને ખબર છે કે હવે લડાઈ લડવાની છે. તો હવે તો તમારા મનની અંદર એક જ હોવું જોઈએ કે આપણે લડાઈની અંદર કોઈ યોદ્ધા જાય એટલે પછી એને ખબર હોય કે આપણે કેસરિયા જ કરવાના હોય. શું કરવાના હોય? એટલે ભાગવાનું ના હોય. લડાઈની અંદર પછી ગયા એટલે આ પાર કે પેલે પાર, એ પ્રમાણે તમારી પાસે જેટલો જે ગયું એ ગયું. સફળતાનો પહેલો સિદ્ધાંત એવો છે કે રિમૂવ યોર ઓલ્ડ સ્ટોરી. હવે આખું વર્ષ વાંચ્યું કે ન વાંચ્યું, કે ભૂલ કરી કે ન કરી, સ્કૂલ આવ્યા કે ન આવ્યા, મારે તો સાહેબનો કોન્ટેક્ટ કરવાનો હતો, મારે આ શીખવાનું તો, આમ કરવાનું તો, મારે આ લગ્ન આવી ગયા હતા, હું બીમાર પડી ગયો તો, મારે ભેંસને આમ થયું, પેલું થયું, બધું ભૂલી જવાનું. એ કચરો છે, બધો ગટર છે. ફોરગેટ એવરીથિંગ. હવે તો કરવાનું શું છે એના પર લક્ષ્ય બનાવો. હવે આપણી પાસે કેટલો સમય છે, કેટલા દિવસ છે, આની તૈયારી હું કેવી રીતે સારામાં સારી રીતે કરું, રિવિઝન કેટલું બેસ્ટ કરવું. હવે નવું તૈયારી નહીં, આપણે જે વાંચ્યું એના રિવિઝન પર ફોકસ કરજો. નકર ઘણા એવા હોય કે નવું તૈયાર કરવામાં જે કર્યું હોય એનું કોઈ રિવિઝન જ ન કરે. રિવિઝન ન કરો એટલે તમને જે આવડતું હોય ને ક્યારે તમે લખી જ ન શકો. રિવિઝન કરવું જ પડે, આ સિદ્ધાંત છે. તો એ પ્રમાણે આપણે બધાએ જે છે એ સારામાં સારી તૈયારી તો મને આશા છે કે તમે બધાએ કરી હશે, તમારા શિક્ષકોએ પણ તમને કરાવી હશે. પણ અમુક જે બાબતો તમને જે સંકલ્પની ને બધી કીધી તો તમારા પર વિશ્વાસ રાખો. બીજું, તમારું જે લક્ષ્ય છે ઊંચું બનાવો. ત્રીજું, લક્ષ્યને ફળીભૂત કરવાના જે સ્ટેપ કીધા તેને ફોલો કરો. અને ચોથું, અત્યારે મેં વાત કરી કે અત્યારે બહુ સફળતાનો યુગ છે, ચાન્સ બહુ છે દુનિયાની અંદર. એટલે તમારે કોઈને એવી કોઈ ચિંતા નહીં કરવાની કે આપણું શું થશે ને શું નહીં થાય. બધું સારામાં સારું થશે. પણ એ ખરું, તમે જે કોઈ પણ કામ કરતા હો, માની લો તમે અત્યારે અભ્યાસ કરો છો,
તો તમારું 100% ધ્યાન અભ્યાસ પર હોવું જોઈએ. તમારું અભ્યાસ પર ધ્યાન ના હોય, કારણ કે એક ક્ષેત્રમાં જે વ્યક્તિ સફળતા ન મેળવે અને પછી એને એમ થાય કે હું તો બીજું કરીશ, હવે તમે એક કરતા નથી અને બીજું કરવા જાઓ છો, પછી બીજામાં થોડું એવું લાગે એટલે કે હવે આ નહીં હું તો ત્રીજું કરીશ, એ માણસ એનો સમય બગાડે. તો એ જ પ્રમાણે આપણે બધાએ અત્યારે આપણી પરીક્ષા છે તો આપણું ફોકસ 100% પરીક્ષા પર રાખવાનું. બીજા બધા જે કોઈ પણ આપણો ટાઈમ બગાડે એવા કોઈ ફેક્ટર હોય ઘરે પણ કહી રાખવાનું કે મારે હમણાં પરીક્ષા છે એટલે થોડા દિવસો મારે પરીક્ષા પર ફોકસ કરવું છે, ધ્યાન આપવું છે, તૈયારી કરવી છે, તો હું કોઈ બીજા કામની અંદર અત્યારે ઇન્વોલ્વમેન્ટ નહીં કરું. તમારી પરીક્ષા પતી જાય પછી એ બધા કામ તમારે કરવાના જ છે જે કરતા હોય. એ પ્રમાણે બધાને ખાસ શુભકામનાઓ છે. સારામાં સારી તૈયારી કરો, સંકલ્પનું બળ બહુ મજબૂત બનાવો, તમારી જાત પર વિશ્વાસ કરો, સ્ટેપને ફોલો કરો, પ્રાર્થના કરો, પુરુષાર્થને પણ જોડી રાખવાનો છે. અને એ પ્રમાણે આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને તમે જો તમારી પરીક્ષા આપશો તો એ પરીક્ષાની અંદર તમને સારામાં સારા પરિણામ મળવાના જ છે. કોઈ તમને રોકી શકશે નહીં. ચલો, આજના દિવસે આપણે ફરી એકવાર અહીંયાથી શુભકામના તો આપી છે, પણ ભગવાનને પણ પ્રાર્થના કરીએ કે તમે બધા બોર્ડની અંદર જાઓ, બહુ સારામાં સારો દેખાવ કરો. જે બાળકો 8મા 9મા ધોરણમાં છે એ લોકો પણ હમણાંથી તૈયાર થઈ જાય. આવા મોટિવેશન પ્રોગ્રામ આમ તો આપણે વર્ષના એન્ડની અંદર કરીએ છીએ, તો કદાચ વર્ષની તમે શરૂઆતમાં કરો તેનું તમે વધારે બેનિફિટ છોકરાઓ લઈ શકે. તો એ પ્રમાણે તમારા માટે હવે આગળના જે વર્ષો છે, હવે અત્યારે તમે સિટીમાં ને એમાં જાઓ ને તો 10માની પરીક્ષા તો આપણે 10મામાં આવીને 10માનું ભણવાનું ચાલુ કરીએ, પણ ત્યાં તો 9મામાં 10માનું ચાલુ થઈ જાય. કદાચ અહીંયા પણ એ પ્રમાણે કંઈક પ્લાનિંગ કરતા હશો તમે. પણ મૂળ મુદ્દે વાત એવી છે કે સફળતા તૈયારી માંગે છે. તો તમારે જે કોઈ પણ 8મા 9મા વાળા કેટલા છે? 8મા વાળા 8મું છે નથી 9થી. તો 9મા વાળા જે છે તો તમારે એવું નહીં કે ચલો હવે આપણે તો આ લોકોની પરીક્ષા છે, આપણે ક્યાં છે, સાહેબે કીધું આપણને બધું લાગુ પડતું નથી, જેટલું પડે એટલું લેવાનું. તો એવું નથી. તમારે પણ વારા પછી વારો, મારા પછી તારો, એટલે આ જાય ને પછી તમારી જ વાર, નેક્સ્ટ સીટ તમારી જ છે, તમારે પણ તૈયાર થઈ જવાનું. પણ તમારે તૈયારી આ માઇન્ડની અંદર અત્યારથી એ પ્રમાણે રાખવાની કે મારે સારામાં સારું આ સ્કૂલની અંદર મારે પહેલો નંબર લઈને આવવો છે અને સારામાં સારી મહેનત કરવી છે. હમણાં જ આપણે અહીંયા જે આપણે બનાસકાંઠાના કલેક્ટર સાહેબ છે, મારી વાતને પૂરું કરું છું. બનાસકાંઠાના જે કલેક્ટર છે મારા ધ્યાનમાં છે ત્યાં સુધી, આઈ એમ નોટ શ્યોર કે આપણા વચ્ચેની જ વાત છે, પણ કદાચ 10મામાં 12મામાં ફેલ થયેલા છે. બરાબર, ફેલ થયેલા છે તેનો અર્થ તમે ફેલ ન થતા પાછા, એમ નથી લેવાનું. પણ કહેવાનો અર્થ એવું છે કે માણસે પુરુષાર્થ કર્યો, આગળ વધ્યા. કલેક્ટર આઈએએસ કોને કહેવાય? જિલ્લાનો રાજા કહેવાય. ફેલ થયેલો માણસ પહોંચી ગયો એટલે બધે. તો જીવનની અંદર શક્યતાઓ છે, ઘણી બધી વસ્તુઓ છે, પણ તમારે પુરુષાર્થ કરવો પડશે. તો એ પ્રમાણે તમે બસ સારામાં સારી તૈયારી કરો. જો આપણને ઘણા બધાને ઘણી બધી બાજુમાં આપણું મગજ પણ દોડતું હોય ત્યારે એક વસ્તુ તમારા મનની અંદર સમજી રહેવાની. ઘણા બધાને આજકાલ આપણે જોઈએ, બધાને મારે દેશ સેવા કરવી છે, મારે સમાજ સેવા કરવી છે, મારે આમ કરવું છે, તેમ કરવું છે. તમે જો તમારો અભ્યાસ કરો સારામાં સારો, તે મોટામાં મોટી દેશ સેવા છે. આપણે ત્યાં જેટલા પણ બાળકો જન્મે છે, તમને બધાને ખબર છે કે ગવર્મેન્ટ ફ્રીમાં રસી આપે છે. એ ખબર છે? ગવર્મેન્ટ રસી ફ્રીમાં આપે છે. બીજી પણ ગવર્મેન્ટ બધી સુવિધાઓ આપે છે. કેમ? કારણ કે ગવર્મેન્ટને એવો વિશ્વાસ છે કે માની લો ધાનેરાની અંદર અથવા જાડીની અંદર 100 છોકરા જન્મ્યા અને અમે 100 છોકરાને રસી આપશું, તો આ 100 છોકરાની તો ખબર નથી, પણ કદાચ આમાંથી એક એવો આવશે જે સારો કલેક્ટર બનશે. કેવો કલેક્ટર બનશે? અને દેશની સેવા કરશે. એક સારો ડોક્ટર બનશે, એ દેશની સેવા કરશે. તો આવી આશા દેશને તમારાથી છે, જે રીતે તમારા મા બાપની છે, જે રીતે તમારા શિક્ષકોની છે. તો તમે સારામાં સારો અભ્યાસ કર્યો, તમે સારું પરિણામ લાવ્યા, તો તમે ખુશ, તમારા મા બાપ ખુશ. તેના કારણે કરીને તમને કોઈ સારા, આપણે અહીંયા વિસ્તારના ઘણા બધા ડોક્ટરો બન્યા છે જે કોઈ એમને સુવિધા જ નથી કોઈ. હવે એ પ્રમાણે એ લોકો અહીંયાથી ગયા, તમે જાઓ છો, તમે સારામાં સારો અભ્યાસ કરો, સારા એન્જિનિયર બન્યા, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બન્યા, ડોક્ટર બન્યા, કલેક્ટર બન્યા, કોઈ સારી બીજી ભરતીની અંદર ગયા, આર્મીમાં ગયા, પોલીસમાં ગયા. તમે ગયા તો એના કારણે ફાયદો એક તો તમારા મા બાપને,
તમને તમારા સમાજમાં તમારું ગૌરવ થાય અને છેલ્લે તમે કામમાં કોને આવશો? દેશને. તો એ મોટામાં મોટી દેશ સેવા છે. પણ મારા વાલા અમુક ભણતા હોય પણ ભણવામાં એમનું ધ્યાન ના હોય, એમનું બીજી વાતોમાં ધ્યાન હોય. સરપંચની ચૂંટણીઓમાં આપણને રસ છે. તો આવા બધા જો તમે રસ રાખશો અને તમારું જે છે એ બગાડીને બીજી બધી વસ્તુ કરશો તો તમે પાછળ જ રહેશો. આ ગામની અંદર પણ ઘણા હશે બાવળિયાની બુઠાની જેમ ફરતા જ હશે, ખરું કે નહીં? અને એ પાછા હોશિયારમાં હોશિયાર હોય.